યુનિટ વાઇઝ રિવિઝન ક્લાસીસ ચાલુ છે પેપર 1 ના આજે યુનિટ નંબર 6 એટલે કે લોજિકલ રીઝનિંગ નો છેલ્લો ક્લાસ છે આપણે સિરીઝ નો 30મો ક્લાસ થશે ઓકે કાલથી આપણે સ્ટાર્ટ કરશું ડીઆઈ ધેટ ઇઝ ડેટા ઇન્ટરપ્રિટેશન રાઈટ હવે અગાઉના જો કોઈ પણ ક્લાસીસ બાકી હોય તો જોઈ લેજો બીકોઝ હવે ખાલી 4 જ યુનિટ રહ્યા છે બાકી એટલે જો કોઈ પણ પેન્ડિંગ બેકલોગ હોય તો જોઈ લેજો અને એની નોટ્સ વ્યવસ્થિત બનાવી લેજો જેથી ફાઇનલ રિવિઝન વખતે તમને સરળતા રહે તો આજનો ક્લાસ જોઈ લઈએ હવે અગાઉ મેં એક ક્લાસ લીધેલો ત્યારે મેં તમને ટર્મ્સ વિશે સમજાવેલું કઈ ત્રણ ટર્મ્સ હતી એ હતી માઇનર ટર્મ then middle term and major terms બરાબર છે વ્યાપ્તિ વિશે જ્યારે સમજાવેલું ત્યારે મેં તમને કહેલું કે મિડલ ટર્મ એન્ડ મેજર ટર્મ આ બે વચ્ચે વ્યાપ્તિ હોય છે રાઈટ ત્યારે મને એક ક્વેશ્ચન આવેલો કે મેમ કન્ક્લુઝનમાં માઇનર અને મેજર ટર્મ હોય મિડલ ટર્મ તો બંને પ્રેડિકેટમાં જે કોમન હોય એને કહેવાય ને એટલે મેં એને રિપ્લાય આપેલો બટ મને થયું કે તમને જે એક વસ્તુ છે ક્લેરિફાય કરી દો જે સ્ટેટમેન્ટ વ્યાપ્તિ અલગ વસ્તુ છે જ્યારે મિડલ ટર્મ મેજર ટર્મ અને માઇનર ટર્મ ત્રણ ટર્મ્સ હોય છે સ્ટેટમેન્ટમાં પ્રિમાઇસિસમાં અને જ્યારે કન્ક્લુઝનમાં આપણે આવીએ છીએ ત્યારે આપણને કઈ જે ટર્મ્સ હોય છે એ હોય છે શરૂઆતમાં હોય છે માઇનર ટર્મ અને પછી જે પ્રેડિકેટમાં હોય છે મેજર ટર્મ હવે કઈ રીતે હોય છે હું તમને આજે ફરીથી એક વખત ક્લેરિફાય કરી દઉં એટલે તમને જે આ ત્રણેય ટર્મ્સ વિશે જે ક્વેશ્ચન પૂછાતા હોય છે એમાં ક્યાંય કન્ફ્યુઝન ન થાય ઓકે અને એ ઉપરાંત જ્યારે હું આ ત્રણેય ટર્મ્સ લઈશ એટલે પાછું મારે અનુમાન લેવું જ પડશે એટલે અનુમાનમાં એક નવો કોન્સેપ્ટ આજે હું તમને આની સાથે કરાવી દઈશ એના 5 પિલર્સ કયા છે એ અનુમાનના ઓકે અનુમાનના 5 પિલર્સ છે એ છે પ્રતિજ્ઞા હેતુ ઉદાહરણ ઉપનયન અને નિગમન આ જે છે એ આપણે યાદ રાખી લેશું કઈ રીતે યાદ રાખવાના છે એ સમજી પણ લેશું અને એની સાથે તમને ક્લેરિફાય કરી દઉં આ ત્રણેય ટર્મ્સ અને સબ્જેક્ટ અને પ્રેડિકેટ એ પણ આ વખતે નવું થશે તો ઓકે તો આજનો ક્લાસ સ્ટાર્ટ કરી દઈએ હવે આજનો જે ક્લાસ છે એમાં આપણે મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે સબ્જેક્ટ પ્રેડિકેટ અને ટર્મ્સ એટલે કે મેજર ટર્મ મિડલ ટર્મ અને માઇનર ટર્મ એ ત્રણેય વસ્તુ શીખી લેશું અને એની જોડે તમે શું બીજું નવું શીખશો તો એ છે સ્ટેપ્સ ઓફ અનુમાન ટર્મ્સ જે મેં તમને કહી એ પછી છે સબ્જેક્ટ અને પ્રેડિકેટ ઓકે જ્યારે ટર્મ્સ લઈશ ત્યારે ફરીથી તમને એક વખત વ્યાપ્તિની બધી યાદ તાજી કરાવી દઈશ એટલે તમને ખ્યાલ આવી જાય પાછું કન્ફ્યુઝન ના રહે કે કઈ ટર્મ્સ આવશે મિડલ ટર્મ કે મેજર ટર્મ માઇનર ટર્મ કે મેજર ટર્મ એ ટાઈપનું જે કન્ફ્યુઝન ક્રિએટ થઈ ગયું તો એ ના થાય એટલે એ પણ આપણે જોઈ લેશું એટલે આ જે વસ્તુઓ છે એ તમને એક્ઝામમાં પૂછાતી જ હોય છે ઓકે હવે ડાયરેક્ટ એ વસ્તુ પર આપણે જમ્પ કરી એના કરતા મને થયું કે જેની સ્ટાર્ટિંગ એનો બેઝ છે જે આ બધી જે સિલોજિઝમ આવે છે ન્યાયની એ અનુમાનમાંથી આવે છે તો એક વખત અનુમાનનું અહીંયા મૂકી દો અનુમાન આપણે 2 થી 3 વખત અગાઉ કરી લીધું છે એટલે દરેક સ્લાઇડ હું નથી વાંચતી હવે આપણે જે નવું છે ત્યાંથી સ્ટાર્ટ કરશું અનુમાનના જે 5 સ્ટેપ્સ છે બરોબર છે 5 પગલા છે એ કયા કયા છે યાદ રાખજો અને પાછું ક્રમમાં યાદ રાખજો બીકોઝ તમને સિક્વન્સમાં ગોઠવાનું પૂછે છે લોકો તો પહેલું આવશે પ્રતિજ્ઞા સેકન્ડ આવશે હેતુ ત્રીજું છે ઉદાહરણ એ બાજુમાં લખ્યું છે એ જ કન્સિડર કરજો ચોથું છે ઉપનયન અને પાંચમું છે નિગમન એ 5 સ્ટેપ છે એ ક્રમમાં ગોઠવવાના હોય છે હવે આને યાદ કઈ રીતે કરશું કે ક્રમમાં પાછું વળી ઉદાહરણ ઉપનયન એ તો પાછું કન્ફ્યુઝ થઈ જાય ઉપર નીચે થઈ જાય તો એની માટે હું તમને એક વસ્તુ કહું કે આપણે મોબાઈલનો કેટલો એક્સેસિવ યુઝ કરીએ છીએ આપણી પાસે મોબાઈલ લગભગ સૌથી વધારે આપણી નજીક કોઈ હોય તો મોબાઈલ હોય છે સોરી અને મમ્મી હોય તો આપણી પાસે બાળક હોય કે ન હોય પણ મોબાઈલ તો હોય જ આપણે સ્ટુડન્ટ હોઈએ તો આપણી પાસે બુક્સ હોય કે ન હોય બુક્સ ખાલી હોય એક્ઝામ આવે ત્યારે હોય બટ યસ મોબાઈલ તો આપણે હોય જ છે ને તમે તો વળી એવું કહેશો મેમ હવે તો બુક્સ પણ મોબાઈલમાં જ હોય છે એટલે આપણી પાસે બધી જ સગવડ આપણું વોલેટ પણ મોબાઈલમાં હોય આપણી બુક્સ પણ મોબાઈલમાં હોય આપણા કોન્ટેક્ટ લિસ્ટ બધું
ઇવન એલાર્મ પણ આપણો મોબાઈલમાં જ હોય છે. રાત્રે આપણે સૂઈએ ત્યારે પેલું સ્ક્વેર એક નાનકડું એલાર્મ હતો, આપણે નાના હતા ત્યારે એ મૂકતા, પણ હવે તો આપણે એ પણ મોબાઈલમાં જ મૂકીએ. એટલે રાત્રે આમ સૂઈએ ત્યારે સાષ્ટાંગ પ્રણામ કરી મોબાઈલને સૂઈએ અને સવારે ઉઠીએ ત્યારે પહેલો ટચ આપણો મોબાઈલ પર થતો હોય, કારણ કે એલાર્મ બંધ કરીએ, રાઈટ. તો હવે આ બધાના મોબાઈલના એક્સેસિવ યુઝના કારણે આપણને ગરદનની તકલીફ થઈ જતી, કેટલી બધી મોબાઈલના કારણે કેટલી બધી પ્રોબ્લેમ્સ થતી હોય છે. હું કહું એને કે તમે ઘણા બધા અનુભવી જ હશે. એટલે હવે હું તમને એક વસ્તુ કહું, જે ગરદનની તકલીફ થઈ જતી હોય છે, એટલે પહેલા શું કરું, તો પહેલા જે હું કેપિટલ લેટર્સ કરું છું એ જોજો. ઉઠીને ઉપર નીચે ગરદનને કરવી, એટલે આપણે ગરદનની કસરત થઈ જાય. બરોબર છે. હવે એવું ન કે તમે ઇંગ્લિશ ગુજરાતી બધું આમ કચુંબર કરી નાખ્યું છે તમે, બટ હવે જે મેં કેપિટલ લેટર્સ કર્યા છે એને ધ્યાનમાં રાખો. આ સ્ટેટમેન્ટ યાદ રાખજો. આપણે જે મોબાઈલના કારણે આપણે જે પ્રોબ્લેમ્સ થતી હોય છે ડોકની, એટલે ઉઠીને પેલું આપણે કહીએ ને, જેમ પેલું કરાગ્રે વસ્તે કહેતા, પેલું ઉઠીને એ જોવાનું. હવે આપણા કરાગ્રેમાં તો મોબાઈલ જ હોય છે, એટલે ડોકની જે તકલીફ થાય છે એની માટે સવારે ઉઠવું એટલે આમ ગરદનની કસરત ઉપર નીચે કરી લેવી, મુવમેન્ટ કરી લેવી, જેના કારણે આપણે આ બધી પ્રોબ્લેમ્સ ન થાય. હવે સ્ટેટમેન્ટ શું કામ કહ્યું? કોઈ મેડિકલ નું પાછું ક્લાસ ચાલુ નથી કર્યો. આ સ્ટેટમેન્ટ મેં એટલે કયો, જુઓ 1 સેકન્ડ. જો પહેલા ઉઠીને અહીંયા ખાલી એક જ યુ છે, પછી આ છે ઉપર અને આ છે નીચે ગરદન કરવી. ઠીક છે. પહેલા એટલે શું આવશે? 1 સેકન્ડ. પી ફોર પ્રતિજ્ઞા, એવી રીતે યાદ રાખજો. પછી હ પહેલા, એચ ફોર હેતુ, રાઈટ. હવે અહીંયા મેં યુ એટલે એક જ લીધો છે, જુઓ, કારણ કે ઉદાહરણ છે. અને પછી પાછો યુ એક જ લે તો પાછા તમે કન્ફ્યુઝ થઈ જશો કે મેં બે વખત યુ આવે છે, ક્યારે ઉપનયન ઉપર જતું રહે તો ભૂલભૂલમાં એવું થાય એક્ઝામ વખતે. તો ઉપર નીચે એટલે યુ અને પી સાથે છે એટલે ઉપનયન, બરોબર છે. અને નીચે એટલે નિગમન. ની નું એન આઈ રાખ્યું છે. એક સ્ટેટમેન્ટ યાદ રાખજો કે પહેલા ઉઠીને ઉપર નીચે ગરદન કરવી, એટલે તમને યાદ રહી જશે કે પહેલું આવશે પ્રતિજ્ઞા આવશે, પછી આવશે હેતુ આવશે, પછી યુ છે એક જ યુ છે એટલે ઉદાહરણ લેશું, પછી ઉપર નીચે મેં યુ પી લીધું છે એટલે ઉપનયન લેશું, અને એન આઈ ની એટલે નિગમન લેશું. આ જે 5 સ્ટેપ છે એને ક્રમમાં યાદ રાખજો. હવે કેવી રીતે હોય છે એ આપણે એક ઉદાહરણથી આપણે જોઈ લઈએ. હવે આપણે ઉદાહરણથી સમજી લઈએ. આપણે એક અગાઉ જે આપણને જીસેટમાં એક ક્વેશ્ચન પૂછાયેલો એ જ ઉદાહરણ અહીંયા મેં લીધો છે. હવે 5 સ્ટેપ છે, જે પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનયન અને નિગમન. આ 5 સ્ટેપ્સ છે. આપણે આનાથી જ સમજશું એક જ ઉદાહરણથી. પેલું જોઈએ પ્રતિજ્ઞા. તો પ્રતિજ્ઞા શું છે કે હિલ હેઝ ફાયર. હિલ એટલે કે ટેકરી પર આગ લાગેલી છે, એ પ્રતિજ્ઞા થઈ. હવે હેતુ, હેતુ મીન્સ શું થાય? હેતુ ઓલવેઝ મિડલ ટર્મ થી એસોસિએટેડ હોય, રાઈટ. આ વસ્તુ આપણે ડિસ્કસ કરેલી છે. હેતુ ને આપણે તમે રીઝન અથવા તો કારણ તરીકે પણ દર્શાવી શકો. હવે હું કઈ રીતે કહી શકું કે હિલ પર આગ લાગેલી છે, ટેકરી પર આગ છે, એ કઈ રીતે કહી શકીશ? કારણ કે મેં ત્યાં શું જોયું? મેં ત્યાં ધુમાડો જોયું. ઓકે, તો જે હેતુ છે શું થશે? બીકોઝ ઇટ હેઝ સ્મોક, રાઈટ. હવે એના પછીનું જે છે એ છે ઉદાહરણ. હવે આપણે એસોસિએશન કઈ રીતે લઈ આવીએ છીએ તેની માટે ઉદાહરણ જરૂર છે. whatever has smoke has fire, એટલે જ્યાં જ્યાં ધુમાડો હશે ત્યાં આગ હોય છે, એવું આપણે મગજમાં એક વસ્તુ આપણને ખ્યાલ જ છે. ઉદાહરણ શું છે? તો ઓવન. ઓવનમાં જો તમે અતિશય ધુમાડો જોશો તો આપણે તરત જોવા જશું કે આગ લાગી છે કે નથી લાગી. કિચનમાં રસોઈ કરતી હોય તમારી મમ્મીને, એકદમ ધુમાડો જુઓ ને ધુમાડો બહાર આવવા માંડે કિચનમાંથી, તો તમે જોવા જાવ કે શું કિચનમાં કઈ પ્રોબ્લેમ થયો છે, કઈ આગ લાગી છે? ધુમાડો એટલો બધો શેનો આવે છે? કારણ કે આપણા માઇન્ડમાં બે વસ્તુનું એસોસિએશન છે.
જો એ અહીંયા આવશે ઉપનયનમાં ઇનવેરિયેબલી એસોસિએટેડ વિથ ધ ફાયર. શું? તો સ્મોક. જે ધુમાડો છે એ આગ સાથે ઇનવેરિયેબલી એસોસિએટ છે, એને આપણે નકારી ન શકી એ ટાઈપનું બંનેનું એસોસિએશન, બંનેનું કોરિલેશન છે, બંનેનો સંબંધ છે. એ જ્યાં જ્યાં ધુમાડો હશે ત્યાં આગ હશે જ. ઓકે, તો એ આવશે ઉપનયનમાં. ક્લિયર? અગ્નિ અને ધુમાડા વચ્ચે જે ઇનવેરિયેબલ એસોસિએશન છે એ ઉપનયનમાં આવશે. આટલું બધું થયું એટલા પછી આપણે નિગમન એટલે કન્ક્લુઝન પર આવીએ કે ધીસ હિલ હેઝ ફાયર, ટેકરીમાં આગ છે. બરોબર છે? ખ્યાલ આવી ગયો? એક પ્રતિજ્ઞા છે કે ટેકરી પર આગ લાગેલી છે. કારણ શું છે? કારણ કે આપણે ત્યાં ધુમાડો જોયો. બરોબર છે? હવે આપણે જ્યાં જ્યાં ધુમાડો જોઈએ, આપણે એક વખત ઓવનમાં પણ ધુમાડો મેં જોયું તો મને થયું કે જોઉં તો ત્યાં પણ આગ લાગેલી, એટલે મારું માઇન્ડ ધુમાડા અને આગને એસોસિએટ કરે છે. બરોબર છે? બંને વચ્ચે એક આપણે તોડી ન શકીએ એ ટાઈપનો સંબંધ છે, એ ઉપનયનમાં આવી ગયું. એટલે આ બધી એક ચેન ઓફ એસોસિએશન આપણા માઇન્ડમાં થાય છે અને ફાઇનલી આપણે નિગમન એટલે કે કન્ક્લુઝન પર પહોંચીએ છીએ. ધેરફોર ધ હિલ હેઝ ફાયર, તેથી ટેકરી પર આગ લાગેલી છે. આ 5 સ્ટેપ્સમાં આપણે નોલેજ પ્રાપ્ત થાય છે. ક્લિયર? આ અનુમાનના સ્ટેપ્સ છે. ઓકે, ન્યાય સિલોજિઝમ હેઝ 5 ટર્મ્સ. ન્યાય સિલોજિઝમમાં 5 પદો છે, તેમાંથી મિડલ ટર્મ એ મુખ્ય અને ગૌણ શરતો વચ્ચે સેતુનું કામ કરે છે. મિડલ ટર્મ ઓલવેઝ વર્ક એઝ અ બ્રિજ બિટવીન મેજર અને માઇનર ટર્મ્સ. આ ખાસ યાદ રાખજો, એમ અહીંયા હાઇલાઇટ કર્યું છે. Therefore, middle term has main responsibility to prove syllogism valid or invalid. એ પણ યાદ રાખજો કે કઈ ટર્મ પર સૌથી વધારે રિસ્પોન્સિબિલિટી અથવા કઈ ટર્મ એ ડિસાઇડિંગ ફેક્ટર હોય છે કે તમારી જે સ્ટેટમેન્ટ છે, તમારું સિલોજિઝમ છે એ વેલિડ છે કે ઇનવેલિડ છે. તમને 4 ઓપ્શન્સ આપેલા હોય, મેજર, મિડલ, માઇનર અને નન ઓફ ધ અબાઉટ. તેમાં શું આવશે? તેમાં આવશે મિડલ ટર્મ. ઓકે, જે મધ્યમ પદ હોય છે એ જ એ જ નક્કી કરશે કે તમારું સિલોજિઝમ છે એ વેલિડ છે કે ઇનવેલિડ છે. એટલે જે મિડલ ટર્મ અને મેજર ટર્મ છે એની જે વચ્ચેનું જે એકબીજા સાથે રિલેશન છે એને લિંગા પરમર્શ, ઓકે, એના તરીકે પણ ઓળખવામાં આવે છે. ટર્મ્સ છે, ટર્મ્સ ઓલવેઝ યાદ રાખવી પડે છે અને અલગ અલગ ટર્મ્સ આવે છે, બટ એનું એસોસિએશન સમજી લેશો તો ટર્મ્સ તમે ઇઝીલી યાદ રાખી શકશો. ઓકે, તો આ આપણે જે 5 સ્ટેપ્સ છે એ કઈ રીતે વર્ક કરે છે એ પણ આપણે એક સ્ટેટમેન્ટમાં જોઈ લીધું. ઓકે, હવે આગળ જોઈએ. પછી 3 ટર્મ્સ આપણે શીખી, માઇનર ટર્મ, મિડલ ટર્મ અને મેજર ટર્મ. એના વિશે જે પણ કન્ફ્યુઝન નથી, આ સ્લાઇડ પર તમારી બધી જ ક્લિયર થઈ જશે. એ ઉપરાંત આપણે સબ્જેક્ટ અને પ્રેડિકેટ એ પણ જોશું, પણ સૌથી પહેલા આપણે ટર્મ્સ જોઈ લઈએ. તો 3 ટર્મ્સ હોય છે. માઇનર ટર્મ, પછી કઈ હોય છે? તો એ હોય છે મિડલ ટર્મ, અને પછી હોય છે મેજર ટર્મ. રાઈટ? હવે યાદ રાખજો, જે મિડલ ટર્મ જે વચ્ચે હોય, વચ્ચે એટલે જે બંનેમાં હોય, આપણે હંમેશા એમ કહીએ વચ્ચે ન રહે. વચ્ચે રહે મીન્સ એ ટીમ એ માં પણ હોય અને ટીમ બી માં પણ, એવા ઘણા વચોટિયા હોય છે. રાઈટ? એટલે આ જે હોય છે વચ્ચે હોય, મિડલમાં હોય, એ હંમેશા બંનેમાં હશે. એટલે આ તમારી મિડલ ટર્મ થઈ જશે. બી જે છે એ તમારી મિડલ ટર્મ હશે. બરોબર છે? હવે યાદ રાખજો, જે બી છે મિડલ ટર્મ હશે એ કોઈ દિવસ કન્ક્લુઝનમાં પ્રેઝન્ટ હશે તો નહીં હોય. કન્ક્લુઝનમાં એ નહીં હોય. એના પરથી પણ તમને ખ્યાલ આવી જાય કે મિડલ ટર્મ કઈ છે. મિડલ ટર્મ કોઈ દિવસ કન્ક્લુઝનમાં હોતી નથી. કન્ક્લુઝનમાં ખાલી માઇનર ટર્મ અને મેજર ટર્મ હોય છે. જે કન્ક્લુઝનની શરૂઆતમાં હશે, બરોબર છે? શરૂઆતમાં શું છે? તો એ છે એ તમારી માઇનર ટર્મ હશે. ઓકે, અને જે ફાઇનલી જે પાછળ હશે એ તમારી મેજર ટર્મ હશે. ઓકે, તમે પ્રિમાઇસીસમાં જોશો, અહીંયા P ફોર પ્રિમાઇસીસ છે. તમને કદાચ એમ થાય P1 P2 શું છે? તો P ફોર પ્રિમાઇસીસ. ઓકે, પ્રિમાઇસ 1 અને પ્રિમાઇસ 2 છે. હવે જે માઇનર ટર્મ હશે સ્ટાર્ટિંગમાં અહીંયા આપેલી છે અને ફાઇનલ જે હશે P2 માં હશે એ તમારી મેજર ટર્મ હશે. ઇવન કન્ક્લુઝન આપ્યું તો તમને ખ્યાલ આવી જાય, જે શરૂઆતમાં હશે માઇનર હશે અને પછી જેમ પેલા નાના હોય ને પછી ધીરે ધીરે મોટા થઈ જાય એટલે પાછળ જે આવશે એ તમારી મેજર ટર્મ હશે. એટલે ત્રણેય ટર્મ્સ તમને કઈ રીતે ગોઠવેલી હોય છે પ્રિમાઇસીસમાં અને કન્ક્લુઝનમાં, આઈ હોપ તમને અહીંયાથી ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે એને આગળ જોઈ લઈએ.
હવે આપણે ત્રણેય ટર્મ્સ વિશે આપણને ખ્યાલ આવી ગયો કે મિડલ ટર્મ હોય, માઇનર હોય, મેજર હોય એ સ્ટેટમેન્ટમાં, પ્રિમાઇસીસમાં અને તમારા કન્ક્લુઝનમાં કઈ રીતે એ લોકો આવે છે. બરોબર છે. હવે આપણે અહીંયા ઉદાહરણથી પણ સમજશું અને એની જોડે સબ્જેક્ટ અને પ્રેડિકેટ એ પણ તમને પૂછાતું હોય છે, એ પણ આપણે એનો કોન્સેપ્ટ ક્લિયર કરી લેશું. બટ સૌથી પહેલા આપણે આ જોઈ લઈએ. જો પહેલી પ્રેમાઇસિસ છે ધેટ ઇઝ ઓલ એ આર બી. પ્રેમાઇસિસ 2 છે એ છે ઓલ બી આર સી અને આ છે તમારું કન્ક્લુઝન ધેટ ઇઝ ઓલ એ આર સી. બરોબર છે. હવે યાદ રહી ગયું હશે તમને કે આપણે કઈ ત્રણ ટર્મ્સ છે, માઇનર ટર્મ, મિડલ ટર્મ એન્ડ મેજર ટર્મ. રાઈટ. હવે માઇનર ટર્મ કઈ, પહેલા મિડલ ટર્મ ને જ પકડીએ એટલે આપણને ફટાફટ સોલ્વ થઈ જાય. બંનેમાં છે એટલે હું એને મિડલ બનાવી દઈશ. મંકી ઇન ધ મિડલ. બરોબર છે. બી આવી ગયો. હવે મારે માઇનર અને મેજર શોધવી છે તો એને જલ્દીથી શોધવું હોય પહેલા હું કન્ક્લુઝન પર જતી રહું. સૌથી પહેલા આપણે નાના હોઈએ એટલે કે આપણે માઇનર હોય એમાંથી આપણે મેજર થઈએ તો માઇનર શું છે? માઇનર છે એ. રાઈટ. અને મેજર થશે એ થશે સી. હવે એ ઉપરાંત મેં તમને શું યાદ રાખવાનું કહ્યું હતું? તે ઉપરાંત મેં તમને યાદ રાખવાનું કહ્યું હતું કે જે મેજર મિડલ ટર્મ છે એ કઈ ટર્મ હોય છે? કેન્સલિંગ ટર્મ હોય છે. શા માટે એને કેન્સલિંગ ટર્મ કહેવાય છે? કારણ કે જે કન્ક્લુઝન હશે એમાં ઓલવેઝ માઇનર ટર્મ અને મેજર ટર્મ્સ જ હશે. એમાં મિડલ ટર્મ કોઈ દિવસ કન્ક્લુઝનમાં, નિષ્કર્ષમાં મિડલ ટર્મ તમને મળશે નહીં. ક્લિયર થઈ ગયું એટલું? ઓકે. હવે આપણે ઉદાહરણથી જોઈ લઈએ. 1 સેકન્ડ. ઓકે. હવે અહીંયા ઉદાહરણ આપ્યું છે. Some cats are friendly. All the cats are mammals. Therefore, some mammals are friendly. એટલે આ થયું તમારું પ્રિમાઇસિસ 1. ઓકે. આ થઈ તમારી પ્રિમાઇસિસ 2. રાઈટ. અને આ થયું તમારું કન્ક્લુઝન. ઓકે. આ ત્રણ સ્ટેટમેન્ટ છે. સૌથી પહેલું આપણે શું કામ કરવું છે? ત્રણેય ટર્મ્સ હું શોધીશ. એક છે માઇનર ટર્મ, પછી મિડલ ટર્મ અને મેજર ટર્મ. ઓકે. હવે જુઓ શું છે કોમન છે એટલે આપણે પહેલા મંકી ઇન ધ મિડલ જ શોધશું. તો જે પ્રિમાઇસિસ 1 અને પ્રિમાઇસિસ 2 આ બે છે પ્રિમાઇસિસ, એમાં કોમન શું છે? તો એ છે કેટ્સ. ઓકે. કેટ્સ આપણું શું થઈ જશે? મિડલ ટર્મ થઈ જશે. રાઈટ. હવે જો કેટ્સ એટલે પ્રેઝન્ટ નથી. જોયું કન્ક્લુઝનમાં કેટ્સ નથી એટલે આપણું ક્લિયર થઈ ગયું કે આપણી મિડલ ટર્મ છે કેન્સલિંગ ટર્મ જ છે. રાઈટ. હવે જુઓ મારે જોવું છે માઇનર ટર્મ અને મેજર ટર્મ એ શોધવી છે. આપણે હંમેશા નાના હોઈએ, નાનાથી આપણે મોટા થઈએ. તો બીજા જે બે ટર્મ્સ છે એ છે મેમલ અને ફ્રેન્ડલી. એ તો માઇનર ટર્મ થશે એ થશે તમારી મેમલ્સ અને મેજર ટર્મ શું થશે? એ થશે તમારી ફ્રેન્ડલી. ઓકે. ક્લિયર થઈ ગયું કે તમને સ્ટેટમેન્ટ્સ ત્રણ આપેલા હોય, બે પ્રિમાઇસિસ અને કન્ક્લુઝન, તેમાંથી તમારે ત્રણેય ટર્મ્સ કઈ રીતે શોધવી. ઠીક છે. આટલું તો ક્લિયર થઈ ગયું. હવે આપણે મુદ્દાની વાત પર આવીએ કે સબ્જેક્ટ અને પ્રેડિકેટ કઈ રીતે મારે શોધવા. તો જ્યારે સબ્જેક્ટ અને પ્રેડિકેટ શોધવા હોય ત્યારે આપણે શેની જરૂર હોય છે? તો આપણને જરૂર હોય છે કન્ક્લુઝનની. 1 સેકન્ડ. ચલો આ રેવા દો, નથી એરેઝ કરતી એટલે આપણને ફાઇનલમાં જોવા મળે. ઓકે. તો સબ્જેક્ટ અને પ્રેડિકેટ માટે મને જોશે શું? તો ફાઇનલ કન્ક્લુઝનમાં. હવે યાદ રાખજો સબ્જેક્ટ એટલે શરૂઆત. આમ ગજીની જેવું હોય ને કે મેમ આટલું બધું થઈ જાય ને એટલે પછી ભૂલાઈ જાય છે. એટલે તમને એક કીવર્ડ આપી દઉં. સબ્જેક્ટ એસ થી શરૂઆત યાદ રાખજો. અને પ્રેડિકેટ બીજો વર્ડ આવે છે ધેટ ઇઝ પ્રેડિકેટ. પ્રેડિકેટ એટલે પી. પી થી શું યાદ રાખશો? પાછળ. ઓકે. આ બે વસ્તુ યાદ રાખજો. હવે આ જે મારું કન્ક્લુઝન નું સ્ટેટમેન્ટ છે ધેરફોર 1 સેકન્ડ. જો આ આપણું કન્ક્લુઝન નું સ્ટેટમેન્ટ છે. રાઈટ. Therefore some mammals are friendly. ઓકે. હવે મારે સબ્જેક્ટ અને પ્રેડિકેટ શોધવા છે. સબ્જેક્ટ મેં કહ્યું શરૂઆતમાં હશે એટલે શું છે?
સમ મેમલ્સ, તો એ હશે મારા સબ્જેક્ટ. બરાબર છે. આપણે ત્રણ જ છે અહીંયા, મેમલ્સ, કેટ અને ફ્રેન્ડલી, એટલે સમ કે રીતે નથી લેતા, રાઈટ. સબ્જેક્ટ શું થશે મારું? મેમલ્સ. અને મારું પ્રેડિકેટ શું થશે? એ થશે જે પાછળ હશે એ હશે મારું ફ્રેન્ડલી. તમને આ ફરીથી એક વખત આમાં પણ બતાડી દઉં, સબ્જેક્ટ અને પ્રેડિકેટ. આ ઉદાહરણમાં સબ્જેક્ટ અને પ્રેડિકેટ જે શરૂઆતમાં હશે, એટલે આને ડિવાઈડ કરું હું આવી રીતે. શરૂઆતમાં શું છે? શરૂઆતમાં એ છે. હવે એવું નહીં કે તમે ઓલ છે, ઓલ નહીં, આપણે જે આપણા ટર્મ્સ છે એને જોશું. શરૂઆતમાં શું છે? તો એ છે એ. એ છે મારો સબ્જેક્ટ, એસ ફોર સબ્જેક્ટ છે. ઓકે, એ છે મારો સબ્જેક્ટ થશે. અને પ્રેડિકેટ શું થશે? પ્રેડિકેટ મારો શું થશે? પાછળ હશે. પી ફોર પ્રેડિકેટ, પી ફોર પાછળ. ઓકે, તો સી છે મારું પ્રેડિકેટ થશે. ઓકે, ક્લિયર થઈ ગયું? ઓકે, આ જે મેજર ટર્મ્સ, મિડલ, માઇનર અને સબ્જેક્ટ અને પ્રેડિકેટ, આટલું આપણે સમજ્યું, રાઈટ. હવે આપણે આગળ જોઈ લઈએ. જે મેં અહીંયા ક્વેશ્ચન્સ જે લીધા છે એ તમને અગાઉ મેં જે શીખવાડ્યું આગળની સ્લાઇડ્સમાં એના રિલેટેડ જ છે. એટલે તમારી જે વસ્તુઓ છે વધારે ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય. બટ એ જોઈએ એ પહેલા હું તમને કહી દઉં, વ્યાપ્તિનો કોન્સેપ્ટ જે મેં અગાઉ કરાવેલો, એમાં યાદ રાખજો ખાસ કે વ્યાપ્તિ ઓલવેઝ મિડલ ટર્મ અને મેજર ટર્મ વચ્ચે જ હોય. એમાં એવું નહીં કહેતા કે મેમ કન્ક્લુઝનમાં માઇનર અને મેજર આવે છે તો આ કેમ નહીં. ને બંને કોન્સેપ્ટને તમે જોડે નહીં કરો. પેલું છે મૂડ્સ એન્ડ ફિગર્સનું છે, વ્યાપ્તિ અલગ છે. વ્યાપ્તિ હંમેશા મિડલ અને મેજર વચ્ચે જ હોય છે. બરોબર છે. એની મેં સ્લાઇડ આપી છે જે મેં ક્લાસ કરાવ્યો એમાં, તો તમે જો સ્ક્રીનશોટ લીધો હોય તેમાં જોઈ લેજો. એમાં પણ મેં ક્લેરિફાય કરેલું છે. અને જો ન લીધો હોય તો એક વખત ફરીથી જોઈ લેજો. બટ યાદ રાખજો વ્યાપ્તિ હંમેશા મિડલ અને મેજર વચ્ચે જ આવશે. રાઈટ. સબ્જેક્ટ પ્રેડિકેટ એ અલગ વસ્તુ છે, એ માઇનર અને મેજર વચ્ચે આવશે. ક્લિયર? એટલે ફરીથી વખત ક્વેશ્ચન બધા જોઈ લઈએ એટલે આપણે વસ્તુ વધારે શાર્પ થઈ જાય. ક્વેશ્ચન શું છે? The term which occurs in the premises and not in the conclusion. જે શબ્દ પરિસર એટલે પ્રિમાઇસીસમાં છે પણ નિષ્કર્ષમાં નથી. કઈ ટર્મ્સ હતી જે નિષ્કર્ષમાં નથી, જેને આપણે કેન્સલિંગ ટર્મ તરીકે ઓળખી હતી? તો એ હતી મિડલ ટર્મ. રાઈટ. મિડલ ટર્મ જે છે એ તમને વન સેકન્ડ, મિડલ ટર્મ છે એ તમને નિષ્કર્ષમાં, કન્ક્લુઝનમાં જોવા મળશે નહીં. ઓકે, હવે આગળ જોઈએ. બીજો ક્વેશ્ચન છે. આગળનો ક્વેશ્ચન છે which of the following performs the function of an intermediary, એટલે કે મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે. જે ત્રણ ટર્મ્સ હોય છે એમાં મધ્યસ્થી તરીકે શું કામ કરે છે? તો જે નામ છે એના પરથી જ આપણને ખ્યાલ આવે. જે મિડલ હોય, વચ્ચે હોય, મંકી ઇન ધ મિડલ હોય, એ જ હંમેશા મધ્યસ્થી તરીકે કાર્ય કરે. એટલે આપણો સાચો આન્સર થશે ધેટ ઇઝ ઓપ્શન બી. ઓકે, હવે આગળનો ક્વેશ્ચન છે. The subject of conclusion is known as A. major term, B. middle term, C. minor term or D. none. શું પૂછ્યું છે? તો સબ્જેક્ટ શેમાં? તો કન્ક્લુઝનમાં. આપણને ખબર છે કે સબ્જેક્ટ કન્ક્લુઝન જે હોય એમાં બે ટર્મ્સ હોય છે. એક તો હોય છે સબ્જેક્ટ અને જે પાછળ હોય છે, શરૂઆતમાં હોય સબ્જેક્ટ હોય અને પાછળ હોય છે પ્રેડિકેટ હોય છે. ઓકે, આપણે સૌથી પહેલા શું હોઈએ? આપણે નાના હોઈએ છીએ અને નાનામાંથી પછી આપણે મોટા થઈએ છીએ. રાઈટ. એટલે શરૂઆત, પાછળ, નાનાથી મોટા થવું. રાઈટ. આવી રીતે યાદ રહી ગયું. એટલે શરૂઆતમાં જે સબ્જેક્ટ તરીકે હશે એ શું હશે? એ હશે માઇનર ટર્મ. એટલે આપણું શું થશે? આપણું સાચો ઓપ્શન થશે ધેટ ઇઝ ઓપ્શન સી. આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. જે કન્ફ્યુઝન હતું માઇનર મેજર ટર્મનું, વ્યાપ્તિ વિશેનું, એ ક્લિયર થઈ ગયું હશે. અને યસ, પેલા 5 સ્ટેપ જે હતા PHUUN એ યાદ રાખજો. પેલા ઉદાહરણ આવે છે અને પછી આવે છે એ આવે છે ઉપનયન. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો જો ન કર્યું હજી મારી ચેનલને તો. કાલે પાછા મળશું DI એટલે કે ડેટા ઇન્ટરપ્રેશનના ક્વેશ્ચન્સ લઈને. ઓકે, ટિલ ધેન બાય બાય, ટેક કેર ઓફ યોરસેલ્ફ.